હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે વાત કરીશું ભારતનું નામ, સ્થાન, સીમા અને વિસ્તાર વિશે. તો સર, ભારતનું નામ અમને ખ્યાલ છે, ભારતનું નામ, પણ કહેવાય ને કે ભારત તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તો કે ભારતના જે નામ છે, ભારતનું જે સ્થાન છે, સીમા છે, વિસ્તાર છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી આપણે જે દરેક રાજ્ય છે, તો કે દરેક રાજ્ય છે એને આપણે શોર્ટની અંદર કઈ રીતે યાદ રાખવા, એની જે રાજધાની છે, એની જે કેપિટલ છે, એને શોર્ટની અંદર આપણે કઈ રીતે યાદ રાખવા, એ દરેક બાબત વિશે આપણે આજે અભ્યાસ કરીશું. આજનું જે આપણું લેક્ચર છે એ તમે કોઈ પણ ધોરણ 10ની એક્ઝામ દેતા હોય, ધોરણ 12ની અંદર ભણતા હોય, અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તમે આપ તૈયારી કરી રહ્યા હોય, તો દરેક એક્ઝામની અંદર આપનો આ લેક્ચર ઉપયોગી બની રહેશે. તો આપ સર્વે આ લેક્ચર છે એકવાર અવશ્ય નિહાળવો પડશે, તો દરેક વસ્તુ વિશે તમને ખ્યાલ આવી જશે. પણ આપણે શરૂઆત કરીએ આપણા લેક્ચરની. દરેક રાજ્ય છે એને આપણે ક્રમની અંદર અને કયું રાજ્ય કઈ જગ્યાએ સ્થિત છે એ સરળતાથી યાદ રાખીશું. એકવાર હરખું જોઈ લેજો એટલે તરત યાદ આવી જશે, તરત યાદ રહી જશે 100%. પણ એકવાર જોઈ લેજો. જો શરૂઆત ક્યાંથી કરાય, તો કે શરૂઆત આપણે ઘરથી કરાય. એટલે આ આપણું ગુજરાત, સર એ તો આપણે બધાને ખબર છે, ગુજરાત. એના ઉપર જઈએ તો કે શું આવે છે, તો કે રાજસ્થાન. ભાઈ આ ખબર હોય, આપણું પાડોશી છે, પાડોશમાં કોણ રહે છે તો ખબર હોય, ગામમાં આગે ઓલા છેડે કોણ રહે એ ન ખબર હોય, તો કે ગુજરાત, રાજસ્થાન. એની ઉપર જઈશું તો કે આ પંજાબ. આવું થોડું ઘણું તમને ખ્યાલ હશે, એમાં ભી નથી મારતો, પણ જ્યાં નથી ખ્યાલ ને અહીંયા ભી મારીશ. તો કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ. પછી એના ઉપર જઈએ ને, જમ્મુ, અહીંયા લદ્દાખ. આ બધાને એટલું ખબર હોય, ગુજરાત છે, રાજસ્થાન છે, પંજાબ છે, જમ્મુ છે, પછી લદ્દાખ છે. ત્યાર પછી જો આ વિસ્તાર છે ને ઠંડો બરફવાળો વિસ્તાર, આપણે ક્યાંય અત્યારે બરફ નહીં પડતો હોય, પણ જમ્મુ કાશ્મીર છે, લદ્દાખ છે. પછી અહીંયા જુઓ ને તો કે આ રાજ્ય કયું છે, તો કે આ છે આપણું હિમાચલ પ્રદેશ. આટલું બધાને ખ્યાલ હશે હો, અને હોવું જોઈએ ભાઈ આટલું, કારણ કે હિમાચલ પ્રદેશ ઠંડો વિસ્તાર છે. ત્યાર પછી પંજાબ. હવે પંજાબ છે ને, પંજાબ એની એક્ઝેક્ટ તમે આ બાજુમાં જુઓ ને, આ બાજુમાં, એટલે આ જે વિસ્તાર છે ને, આ જે રાજ્ય છે ને, એ તમારું થશે હરિયાણા. શું થશે? હરિયાણા. પંજાબ એની એક્ઝેક્ટ હરિયાણા. અને એનું યાદ રહેતું હોય ને તો એના માટે થોડુંક એટલું યાદ રાખવાનું, તમને ખ્યાલ હશે કે આ છે ને, આ વિસ્તાર રાજધાની છે ને, એને થોડીક અલગ જ બતાવવી પડશે. અરે સોરી, કેન્દ્ર શાસિત ને બધું મિક્સ થશે. અહીંયા ખ્યાલ છે પંજાબ અને આ જે હરિયાણા છે ને, એની અહીંયા શું છે, એક જે કહેવાય એની કેપિટલ, પંજાબ અને હરિયાણા એની કેપિટલ એટલે કે ચંદીગઢ છે ને, આવેલું છે ચંદીગઢ. તો કે પંજાબ અને હરિયાણાની બંનેની એક જ કેપિટલ છે ને, તો એ પછી બંને બાજુ બાજુમાં જ હોય, એટલે આપણું પંજાબ થશે, આ હરિયાણા થશે, અને એ બંનેની કેપિટલ આપણું એટલે કે એની રાજધાની કઈ છે, તો કે ચંદીગઢ છે, ચંદીગઢ. ત્યાર પછી જો હવે શરૂઆત થાય છે, આટલું યાદ હોય, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર ને હિમાચલ પ્રદેશ. હવે અહીંયા ધ્યાન રાખજો, જો આ બંને રાજ્ય છે ને, આ બંનેની અંદર ઉ આવશે. શું આવશે? ઉ એટલે કયું? આ બંનેની અંદર જો અહીંયા શું થશે, અહીંયા આવશે ઉત્તરાખંડ, અને આ આપણું થશે યુપી, ઉત્તર પ્રદેશ. જો હવે થોડુંક એ સમજવાનું, અહીંયા ઉત્તરાખંડ છે એટલે કે આ યુપી, ઉત્તર પ્રદેશ. જો અહીંયા એવું આવે છે ને, અહીંયા એવું આવે છે. તમને યાદ રાખવા માટે થોડીક શોર્ટકટ મેથડ એટલી આપું તમને, એટલી તો ખ્યાલ હશે ને કે ઉત્તર પ્રદેશની અંદર વસ્તી વધારે છે, સૌથી વધારે આપણા દેશની અંદર વસ્તી હોય ને તો ઉત્તર પ્રદેશની અંદર છે. તો જો આનું જે તમે વિસ્તાર જુઓ, આનો ખાલી વિસ્તાર છે ને આટલો એવો છે, આના ઉત્તર પ્રદેશ છે ને, જો એનો વિસ્તાર કેવો છે, ઘણો બધો મોટો છે. તો જાજી વસ્તી હોય તો એ જો આ મોટા વિસ્તારમાં થોડોક રહેશે ને તો જ પહોંચાય છે. હા, આવડા એવામાં તો કંઈ વસ્તી હમાય નહીં. હાલો હમાઈ જાય વસ્તી ગીતમ, પણ થોડુંક તો વિચારો કે બહુ આખા દેશની સૌથી વધારે વસ્તી છે, તો થોડીક જગ્યાએ વધારે જોઈશે ને. અને જો બંને ઉ તો બાજુમાં જ આવે છે, તો આ વસ્તી વધારે છે, તો એ તમારું શું થશે, એ તમારું ઉત્તર પ્રદેશ થશે. તો હવે એની બાજુમાં બીજું ઉ છે, તો ઉ વાળા તો બે જ શબ્દ તમને જોવા મળે છે. તો અહીંયા આ તમારું શું થશે, આ ઉત્તરાખંડ થશે, અને આ તમારું શું થશે, ઉત્તર પ્રદેશ. સમજી ગયા છો? હું સમજુ છું. પછી આ વસ્તુ આપણું શું થશે, તો કે આ જે રાજ્ય છે ને આપણું, એ આપણું થશે બિહાર. કહેવાય છે ઉત્તર પ્રદેશ, બિહાર. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, આ હે ને એક ગરીબાઈ વાળા રાજ્યો છે. તો કે આ ઉત્તર પ્રદેશ છે એની બાજુમાં જ ત્યાં એક્ઝેક્ટ છે ને બિહાર થશે, ગરીબાઈ વિસ્તાર વાળું ભાઈ. અને કહેવાય છે ને કે આ બિહાર છે એને એમાંથી જ તે કહેવાય છે કે 2000ની સાલની અંદર ઝારખંડ નામનું જે રાજ્ય છે ને એ અસ્તિત્વમાં આવ્યું.
તો એના અસ્તિત્વમાં આવ્યું તો એની બાજુમાં જ હોય, એની બાજુમાં એટલે કે અહીંયા નીચે. તો કે આ આપણું જે રાજ્ય થયું ને, આ રાજ્ય આપણું થશે ઝારખંડ. શું થશે? ઝારખંડ. યાદ છે ને મહેન્દ્રસિંહ ધોની ઝારખંડના છે. તો આપણું ઝારખંડ થયું. સર સૌથી વધારે જો તકલીફ પડતી હોય ને તો કે આ 7 બહેનો છે ને, 7 બહેનોની અંદર તકલીફ પડે છે. ટેન્શન ન લેવું, 7 બહેનો છે ને એને હું એની વ્યવસ્થા કરી દઉં. આ ઝીણું એવું જે તમને ટપકું બતાવે છે ને, આ ઝીણું એવું ટપકું એ આપણું શું છે? એ સિક્કિમ છે. શું છે? સિક્કિમ. 7 બહેનો છે ને એને મસ્ત રીતે સોલ્વ કરી. જો 7 બહેનોને પણ તમે થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. શું ધ્યાન રાખવું પડશે? થોડુંક ધ્યાન રાખવું પડશે. જો સૌથી પહેલા હે ને ભાઈ, મારું નામ તો શું છે? મારું નામ વિશાલ છે. મારું નામ વિશાલ છે. પણ હું ઘડીક હું શું બની જાઉં ખબર છે? હું ઘડીક અરુણ બની જાઉં. શું બની જાઉં છું? અરુણ. ભાઈ અરુણ હું ઘડીક બની જઈશ એટલે શું? તો કે અરુણાચલ પ્રદેશ. અરુણ નામ આવે છે, ખ્યાલ છે ને? અરુણ વરુણ. તો સમજી લો મારું નામ શું છે? અરુણ છે. અરુણ. હા અરુણ છે. અને એક મારો ખાસ એવો મિત્ર, મારો ખાસ મિત્ર લંગોટિયો, એનું નામ હતું મેઘો. શું? મેઘો. ભાઈ મેઘો એટલે શું? ભાઈ મેઘાલય. સમજાવું કઈ રીતે યાદ રાખવું એ કહું છું. મારું નામ અરુણ, હું છું વિશાલ હો, પણ ઘડીક હું અરુણ બની જાઉં છું. મારો એક ખાસ મિત્ર હતો અરુણ. અરુણ બને છે શું કે એક દિવસ છે ને હું મેરેજમાં ગયો. તો મેરેજમાં ગયો ને તો કે એક બેન હતા અહીંયા મેરેજની અંદર. એક બહેનો અહીંયા આવ્યા જ હોય ને ઘણા. તો એક મારા મિત્રએ મને પૂછ્યું કે ઓલા બેન છે એ કોણ છે? મેં કીધું તું ઓલા મારા મિત્રને ઓળખીશ? મારો ખાસ મિત્ર રહ્યો એ. તો કે હા હા તારો ખાસ મિત્ર મને ખબર છે, તારો ખાસ મિત્ર તો એટલે મેઘો છે. મેઘો. મેઘો. મેઘો એટલે શું ભાઈ? મેઘા નામ આવે. મેઘા. મેઘા દાદા. તો કે આપણે મેઘાને શું કરી નાખો? મેઘાલય. તો કે તું ખરા મારા ખાસ મિત્રને ઓળખીશ ને? તો કે હા હા ઓલો મેઘાલય. મેઘો. 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 તો કે હા. તો કે મેઘો રહ્યો ને, મેઘો, આજે ઓલા બેન રહ્યા ને એ મારો ખાસ મિત્ર મેઘો રહ્યો ને, એ મેઘાના મમ્મી છે. એના મમ્મી છે. શું છે? એના મમ્મી છે. કોણ છે આ બેન? તો કે એના મમ્મી છે. એના મમ્મી એટલે શું? તો કે જો એ જોજો એ આ ના, આ મ અને આ મી. મારો મિત્ર મેઘો છે એના મમ્મી છે ઓલા બેન રહ્યા ઈ. કોણ છે? એના મમ્મી છે. તો તમારે શું યાદ રાખવાનું? જો અહીંયા A4 શું થશે? A4 તમારું થશે અરુણાચલ પ્રદેશ. A4 શું થશે? તો કે A4 થશે તમારું અરુણાચલ પ્રદેશ. પછી ના4 શું થશે? તો કે ના4 નાગાલેન્ડ. મ4 શું થશે? તો કે મ4 મણિપુર. અને મી4 શું થશે? તો કે મિઝોરમ. જો અહીંયા મ આવે છે ને અહીંયા મ આવે છે, પણ ધ્યાન રાખજો અહીંયા મ આવે છે તો એના મ, તો મ નું મણિપુર જ. પછી મી એના મમ્મી, મી નું મિઝોરમ જ. ઈજીથી તમને આ વસ્તુ યાદ રહી જશે. ખાલી તમારે શું યાદ રાખવાનું? અહીંયા આપણે એ બોલવું પડે છે ને, પણ હકીકતમાં અહીંયા આવે છે અરુણાચલ પ્રદેશ. તો અહીંયા જ તમારે યાદ રાખવાનું એના મમ્મી. એના મમ્મી કોણ છે? ઓલા બેન રે કોણ છે? તો કે મારો મિત્ર મેઘો રહ્યો ને, મેઘો, એના મમ્મી છે. તો કે આ એના મમ્મી. એ એટલે અરુણાચલ પ્રદેશ, ના એટલે નાગાલેન્ડ, મ એટલે મણિપુર અને મી એટલે મિઝોરમ. આટલું યાદ રહી ગયું. 7 સિસ્ટરમાં 4 રાજ્ય, 4 બેનનું કામ તમામ. 4 બેનને પરણાવી દીધી. હવે 3 બેન બાકી રહી. તો જો તમને તો ખ્યાલ છે હવે એના મમ્મી એટલે આ તો અરુણાચલ પ્રદેશ જ છે. અને સૌથી પહેલા સૂર્યોદય યાદ થાય છે તો પહેલું તો અરુણાચલ પ્રદેશ જ છે. તો એ ભાઈ માયનો નહીં મારો. મારી હારે જે બીજો લંગોટિયો હતો ને, મેં કીધું કે એના મમ્મી છે. હું ન માનું કે મેં કીધું એટલે એના મમ્મી છે, મારો મિત્ર, ખાસ મિત્ર મેઘો રહ્યો ને એના મમ્મી છે. હું ન માનું. હું કે ન માનું. મેં એમ કીધું કે હાલ હું હમ ખાઈ લઉં. હું શું ખાઈ લઉં? સમ ખાઈ લઉં. હું કસમ ખાઈ લઉં. તો કે પણ હમ તું કોના કહે? તો કે મારો જે ખાસ મિત્ર હોય, મારો ખાસ લંગોટિયો છે એના જ હમ ખાઉં ને. હું બીજાના શું લેવા હમ ખાઉં? તો અહીંયા હમ એટલે શું? તો કે હમ ની આગળ અ મૂકી દઉં ને એટલે અસમ થઈ ગયું. અસમ. તો કે હા મારો મિત્ર નો માન્યો એટલે હું અરુણ છું. મારો મિત્ર નો માન્યો તો મેં હમ ખાધા. હમ કોના ખાઓ? તો કે મારો ખાસ મિત્ર છે એના જ ખાઉં ને, મેઘાલય. મેં એના કસમ ખાધા. તો આ જો આ શું થશે? અરુણાચલ પ્રદેશ. એની એક્ઝેક્ટ આવશો એટલે અસમ થશે, અને એક્ઝેક્ટ એની નીચે આવશો એટલે શું થશે? તો કે મેઘાલય થશે. તો કે જો આ 1 2 3 ને 4 થઈ ગયા. 4 થઈ ગયા. અસમ 5મું, મેઘાલય 6, અને સર 7મું. તો કે 7મું જે ઓલું લટકણિયું રહ્યું ને એ આ બાંગ્લાદેશની અહીંની બાજુમાં. અહીંયા ત્રિપુરા. આ ત્રિપુરા એ પછી એકલું નોખું જ છે. એ કોઈ ભેગું ભળતું નથી. તો એ તો આપણને યાદ રહી જાય ત્રિપુરા. બરાબર. તો કે આ ત્રિપુરા છે બાંગ્લાદેશથી 3 બાજુથી ઘેરાયેલું છે. એ પણ આપણે યાદ રાખીશું. તો આશા રાખું છું તમને એટલું સમજાઈ ગયું છે. હવે બીજું શું? તો કે આટલું તો આપણે ક્લિયર થઈ ગયું. હવે આ બાજુ આવી જાઓ. હવે કહેવાની વાત શું છે? જો તમે તમારા મેરેજ કરશો તો અત્યારે ટ્રેન્ડિંગ છે સનરૂફ વાળી ગાડી, ઘોડી બધું. અત્યારે ટ્રેન્ડિંગ વાળી ગાડી છે.
તો તમે તમારા મેરેજ કરશો બરાબર, તો તમે સનરૂફ વાળી ગાડીમાં જઈશો તો હું મારા મેરેજ કરીશ તો હું એમનામ થોડોક જઈશ ભાઈ, હું એમનામ તો ન જાઉં. તો હું શું કરીશ ખબર છે, આ સનરૂફ ક્યાં હોય એ પછી આપણને ખ્યાલ છે ને, તો કે ગાડી હોય ને ગાડી એની ડીકીમ ન હોય, એના મધ્યમાં હોય. સનરૂફ ક્યાં હોય? મધ્યમાં હોય, મધ્યમાં. તો કે જો હું મેરેજ કરીશ ને મારા, તો હું એમનામ નહીં કરું. જો મધ્યમાં છત્રીવાળી ઓડી ગાડી હોય ને, ઓડી, એમાં હું પરણવા જઈશ હો ભાઈ, એમનામ નહીં જાઉં. તો શું કહેવા માંગુ છું હું અહીંયા, કવિ અહીં શું કહેવા માંગે, તો કે મધ્યમાં છત્રીવાળી ઓડી. જો અહીંયા આ સૌથી મોટું, અને મધ્યપ્રદેશ અમથું કહેવાય ને, મધ્યપ્રદેશ છે નહીં કહેવાય, મધ્ય છે નહીં કહેવાય, વચ્ચે હોય એને જ કહેવાય. સનરૂફ ગાડીમાં ક્યાં હોય છે? તો વચ્ચે હોય છે. આ તમને યાદ રાખવા માટે કહું. તો કે જો આ મધ્યમાં, અહીંયાથી તમારે એક લાઈન આમ કરો, જો આમ સીધું હાલી જવું, તો શું થશે? તો કે જો મધ્યમાં છત્રીવાળી. ભાઈ આ છત્રીવાળી એટલે શું? છત્રીવાળી એટલે અહીંયા છત્તીસગઢની વાત કરું. જો છત્તીસગઢ, આ છત્રી, ભલે આમ છત્તી કહેવાય પણ આપણે છત્તીને છત્રી કરી દેવાની યાદ રાખવા માટે. તો કે મધ્યમાં છત્રીવાળી ઓડી હોય ને, વચ્ચે છત્રીવાળી ઓડી હોય ને, એમાં ઉપરણમાં જઈશ. તો જો આ સીધી લાઈનમાં તમારે શું યાદ રાખવાનું? તો કે મધ્યમાં એટલે MP, છત્રીવાળી એટલે કે સનરૂફ, અને ઓડી એટલે ઓડિશા. ઓડી એટલે શું થશે? તો કે ઓડિશા. તો કે અહીંયા મધ્યપ્રદેશ આવશે, અહીંયા છત્તીસગઢ આવશે, અને આ ઓડિશા આવશે. તો કે આ જો 3 રાજ્યો અહીંયા ક્રમમાં થઈ ગયા. હવે બીજું શું? તો કે જો અહીંયા અ વાળું એક રાજ્ય આવી ગયું સર, હજુ બીજું એક અ વાળું રાજ્ય આવે છે, તો એની એક્ઝેક્ટ આવશે, એની નીચે આવશે. તો અ વાળું બીજું એટલે શું? તો કે આંધ્રપ્રદેશ. તો જો ઓડિશા અ વાળું રાજ્ય આવ્યું, બીજું અહીંયા આવી ગયું. એક અરુણ વાળું હતું તો એ તો ઉપર આવી ગયું, એ તો ખ્યાલ છે. તો ઓડિશા અહીંયા ક્લિયર થઈ ગયું, તો એની એક્ઝેક્ટ આ જે રાજ્ય છે એ તમારું આંધ્રપ્રદેશ થશે. સમજી ગયા? હવે બીજું સૌથી છેલ્લે શું હોય? તો કે અહીંયા તમને બધાને ખ્યાલ છે, તમને મને, કે આ તો આપણે તમિલનાડુ જ છે. શું છે આપણું? તમિલનાડુ. આ તો બધાને ખ્યાલ હોય. હવે અહીંયા 2 રાજ્ય છે ને સર, એ પણ અમને મૂંઝવે છે, તકલીફ કરાવે છે. બંને જગ્યાએ ક આવે છે, કર્ણાટકનો ક આવે છે, કેરળનો પણ ક આવે છે. અમને ખ્યાલ છે આ 2 આટલામાં જ આવેલા છે, પણ કયું કેરળ ને કયું કર્ણાટક ખબર રહેતી નથી. તો હવે તમે જો એક વાત કહું, કેરળ કેટલા અક્ષરનું? 3 અક્ષરનું. કર્ણાટક કેટલા અક્ષરનું? તો કે જો અહીંયા 1 2 અને 3, કેરળના 3 અક્ષર છે, કર્ણાટકને 1 2 3 ને 4 અક્ષર છે. ઓકે, તો જો આટલું મારે નામ લખવું હોય છે તો સ્વાભાવિક છે આમાં જગ્યા મારે વધારે જરૂર પડશે, કેમ કે અહીંયા 4 અક્ષર છે. જો મારે આ નામ લખવું છે તો સ્વાભાવિક છે અહીંયા જગ્યા મારે ઓછી જ હોય છે, કેમ કે 3 અક્ષર છે. તો તમને ખ્યાલ છે કે અહીંયા આ 2 રાજ્ય છે ને, 2 કેરળ અને કર્ણાટક 2 માંથી એક જ છે, પણ કયા એમને નથી ખબર. તો એટલું વિચારો કે જો કેરળ 3 અક્ષરનું છે, તો આ જગ્યા સ્વાભાવિક રીતે તમને કેવી બતાય છે? ઓછી બતાય છે. અને આ જગ્યા સ્વાભાવિક રીતે કેવી બતાય છે? તો કે આપણને વધારે બતાય છે. તો વધારે બતાય છે તો અહીંયા મોટા અક્ષરવાળું નામ હશે તો જ હમાશે ને. તો કે હા સર, તમે કંઈક એવું કહેવા માગો છો કે આ મોટી જગ્યા રહે ને એ તમારું કર્ણાટક છે, એટલે કે 4 અક્ષરવાળું નામ છે. તો સર આ નાના અક્ષરવાળું રહ્યું ને એ હવે તમે એવું કહેવા માગો છો કે કેરળ છે. એટલે જ્યાં ઓછી જગ્યા છે અહીંયા કેરળ, વધુ જગ્યા છે અહીંયા કર્ણાટક. ઓકે, સમજાઈ ગયું? હા, સમજાઈ ગયું સર. હવે અહીંયા જે ઝીણું એવું આપણું ટપકું રહ્યું એ આપણું શું છે? તો કે એ આપણું ગોવા છે. શું છે? ગોવા. ઓકે, અને હવે સર આ MP આવી ગયું, તો અહીંયા આપણું શું છે? તો કે અહીંયા આપણે છે મહારાષ્ટ્ર. શું છે? મહારાષ્ટ્ર. અને હવે સર કુછ બચા? તો કે હા કુછ બચા ને, આ કહેવાય ને કે અહીંયા આપણું રહી ગયું ને તેલંગાણા. આ તેલંગાણા બરોબર, આંધ્રપ્રદેશ, આ તેલંગાણા, આ મહારાષ્ટ્ર, આ છત્તીસગઢ. હા, ઓકે, તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, ક્લિયર થઈ ગયું, પછી પૂરું થઈ જાય, થઈ જ ગયું હોય. વિશ્વાસ કોઈનો નહીં કરવાનો, આપણે શું કરવાનું? ગણી લેવાનું. શું કરવાનું? ગણી લેવાનું. એકવાર ગણી લઈએ. તો જો અહીંથી શરૂઆત કરીએ. ગુજરાતથી નહીં તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 અને આવ્યું 28. તો અહીંયા આપણી પાસે 28 રાજ્ય થઈ ગયા. હાલની અંદર 28 રાજ્ય અને 8 શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો 28 રાજ્ય તો થઈ ગયા. તો સર હવે 8 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ અમને કહી દો. તો હા, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે હું તમને કહી દઉં છું, ટેન્શન ના લ્યો. તો 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ કયા કયા છે અને એને શોર્ટમાં કઈ રીતે યાદ રાખશું તો એ પણ હું તમને કહી દઉં. તો 8 કેન્દ્ર શાસિત પ્રદેશને આપણે યાદ રાખવા માટે તમને પહેલા સૂત્ર આપું છું. તો સૂત્ર કંઈક આપણે એવું થશે કે જો
સૂત્ર આવું થશે, ચલો દિલ દે દો આપ, ચલો દિલ દે દો આપ, આવું તમારું સૂત્ર થશે. ભાઈ આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને યાદ રાખવા માટેનું સૂત્ર છે. કેવું સૂત્ર છે કે ચલો દિલ દે દો આપ. દિલ દે દો ને ભાઈ, દિલ દેવામાં તમારે શું વાંધો છે? ચલો દિલ દે દો આપ આપણું સૂત્ર છે. ભાઈ યાદ કઈ રીતે રાખશું? ભાઈ દિલ દેવું હોય ને દિલ, તો પાછળ ઉકળા હોય ને ત્યાં જઈને દિલ નહીં દેવાનું. ભાઈ તમારે કોઈ તમને કોઈ નહીં કહેતો ને, આ તો કોઈ મજાક કરું છું, આ તમને યાદ રાખવાની વાત છે. ભાઈ દિલ દેવું હોય ને તો પાછળ ઉકળા હોય અહીંયા નથી દેવાનું. ક્યાં દેવાનું? તો કે મસ્ત મજાના આમ બરફ પડતો હોય, મસ્ત મજાના વૃક્ષો હોય, લીલું હરિયાળું છમ હોય ત્યાં. એટલે કે ક્યાં તમને હું વાત કરું છું? તો કે ઉપર વયા જાઓ, જમ્મુ કાશ્મીર છે, લેહ લદ્દાખ છે, ત્યાં જતા રહ્યો, જે ઠંડો વિસ્તાર છે, હિમાચલ પ્રદેશ એ બાજુ, ત્યાં જઈને દિલ દેવાની વાત કરું. તો જો કઈ રીતે આપણે યાદ રાખશું? સૂત્ર શું છે? ચલો દિલ દે દો આપ. આનાથી તમે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને તમે શોર્ટની અંદર યાદ રાખી નાખશો. કઈ રીતે? ચ એટલે શું? તો કે ચ એટલે ભાઈ આપણું ચંદીગઢ. શું થશે? તો કે ચંદીગઢ. ભાઈ લો એટલે શું? તો કે લ ફોર લક્ષદ્વીપ. લ ફોર શું થશે? તો કે લક્ષદ્વીપ. દિલ એટલે શું? તો કે દિલવાલો કી દિલ્હી. દિલવાલો કી દિલ્હી. ભાઈ આ દેદો છે ને, દેદો એ એક જ છે હો. તો કે એ શું થશે? દેદોનો મિનિંગ શું થશે? તો કે દીવ, દમણ અને દાદરા નગર હવેલી. આ ત્રણેય એક જ વસ્તુ છે. પછી આ એટલે શું? તો કે આ એટલે આંદમાન નિકોબાર. આંદમાન નિકોબાર. અને પ એટલે શું? તો કે પુડુચેરી. પુડુચેરી. કેટલા થયા ગણો તો કે જો સર 1 2 3 આ એક જ છે હો. આ 4 5 અને સર 6 થયા. તો મેં તમને પહેલા તો કીધું કે આપણે જે દિલ દેવાનું છે ને, દિલ ક્યાં જઈને જવાનું છે? દિલ ક્યાં જઈને દેવાનું? જો ભાઈ અહીં થોડુંક નીચે લખો. દિલ ક્યાં જઈને દેવાનું છે કે જમ્મુ કાશ્મીર અથવા તો લદ્દાખ જઈને. કારણ કે અહીંયા શું છે? હરિયાળું મસ્ત મજાનું છે. તો આ 1 2 3 4 5 આ 6 અને આ 7 અને 8 થઈ ગયા 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. આ 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને આ 28 રાજ્ય આ તમારી સમક્ષ છે. હવે જો અહીંયા તો આપણો ક્લિયર થઈ જશે, પણ આની જે રાજધાની છે હું તમને શોર્ટની અંદર કહું, તમને એ તો ખ્યાલ જ હશે પણ બોલી જાઉં છું. તો જો જમ્મુ કાશ્મીર છે એની રાજધાની શું? તો કે જમ્મુ છે. આ લદ્દાખ છે તો કે એની લેહ લદ્દાખ. લદ્દાખ છે એની રાજધાની લેહ. ત્યાર પછી હિમાચલ પ્રદેશ તો કે એની શિમલા. પંજાબ અને હરિયાણા તો કે એની ચંદીગઢ છે. ઉત્તરાખંડ છે તો કે એની રાજધાની દેહરાદૂન છે. યુપી તો કે લખનઉ. બિહાર તો કે પટના. સિક્કિમ તો કે ગંગટોક. મેઘાલય તો કે શિલોંગ. અસમ તો કે દિસપુર. મેઘાલય તો કે શિલોંગ. असम तो के दिसपुर. अरुणाचल प्रदेश तो के ईटानगर. नागालैंड तो के कोहिमा. मणिपुर तो के इम्फाल. मिजोरम तो के आइजोल. झारखंड तो के रांची. त्रिपुरा तो के अगरतला. त्यार पछी मध्य प्रदेश तो के भोपाल. छत्तीसगढ़ तो के रायपुर. ओडिशा तो के भुवनेश्वर. आंध्र प्रदेश तो के आंध्र प्रदेश है ने पहला कहवाय विशाखापट्टनम थी, त्यार पछी हालनी अंदर अमरावती. त्यार पछी तेलंगाणा तो के हैदराबाद. तमिलनाडु तो के चेन्नई. केरल तो के केरल है एनु तिरुवनंतपुरम. त्यार पछी कर्नाटक तो के एनु बेंगलोर. त्यार पछी गोवा एनी पणजी. અને ગુજરાત આપણે બધાને ખબર છે ગાંધીનગર. હવે વિશેષની અંદર હજુ થોડુંક તમને કહું તો કે અહીંયા જો ગુજરાત છે આપણું ગુજરાત, તો ગુજરાત છે ને અહીંયા શું આવેલું છે? અહીંયા તો કે આપણું દીવ દમણ અને ગોવા આવેલું છે. આ શું આવેલું છે? દીવ દમણ અને ગોવા. તો કે આ દીવ દમણ ગોવા નહીં, સોરી દીવ દમણ અને દાદરા નગર હવેલી. ગોવા તો અહીંયા આવે, મિસ્ટેક, માય મિસ્ટેક. દીવ અને દમણ અને દાદરા નગર હવેલી તો અહીંયા આવેલું છે. તો કે એની રાજધાની શું થશે? તો કે એની રાજધાની થશે સેલવાસ. શું થશે? સેલવાસ. ત્યાર પછી અહીંયા આ જે વિસ્તાર છે ને અહીંયા આપણે શું આવેલું છે? તો કે લક્ષદ્વીપ આવેલું છે. લક્ષદ્વીપ. તો કે લક્ષદ્વીપની રાજધાની શું છે? તો કે કવરતી. ત્યાર પછી આ જે વિસ્તાર છે, આ વિસ્તાર અહીંયા આપણે શું આવેલું છે? તો કે પુડુચેરી છે એની રાજધાની તો કે પુડુચેરી છે. ત્યાર પછી આ બાજુના વિસ્તારમાં અહીંયા આપણે જતા રહીએ આ બાજુ, તો કે અહીંયા આપણું શું આવેલું છે? તો કે આંદમાન નિકોબાર. શું આવેલું છે? આંદમાન નિકોબાર. તો કે એની રાજધાની શું છે? તો કે રાજધાની છે પોર્ટ બ્લોર. આંદમાન નિકોબાર એની રાજધાની શું છે? તો પોર્ટ બ્લોર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર છે એને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું તમને સમજણમાં આવી ગયું હશે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો, શેર કરો. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.